સુરતના ગોળદરા વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુગેધરના નામે શાળા પ્રશાસનની પરવાનગી વિના નોનવેજ પાર્ટી આયોજન મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરતના ગોળદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક 342 અને 351માં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ ટુગેધર કાર્યક્રમ અને નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ આચાર્યને સસ્પેન્ડ કરાયા છે। અગાઉ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્યને નોટિસ પાઠવી કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવ્યું હતું। આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે। ગઈકાલે સરકારી સ્કૂલમાં 1987 થી 1991ના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું। આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું। નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો। પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મોં ચુંદડીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું। શાળામાં યોજાયેલી નોનવેજ પાર્ટીમાં વિવાદાસ્પદ સસ્પેન્ડેડ આચાર્યને લૂલો બચાવ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્યનું ગેટ ટુગેધર આયોજિત કરાયું હતું। આચાર્યએ સ્વીકાર્યું હતું કે કાર્યક્રમમાં ચિકન પીરસાયું એ ભૂલ છે, પરંતુ સાથે જ સ્પષ્ટતા કરી હતી કે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ગોળદરા વિસ્તારની સ્કૂલ નંબર 342માં ચિકન પાર્ટી મામલે જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વગર પૂર્વ વિદ્યાર્થીઓને ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કર્યું હતું। સ્કૂલમાં નોનવેજ પીરસવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવતા જ હોબાળો મચી ગયો હતો। તેલુગુ સમાજના ધોરણ 7ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર હતા। રાજેન્દ્ર કાપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ। ગઈકાલે વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે 342 નંબરની શાળામાં નોનવેજ પાર્ટી ગેટ ટુગેધર પાર્ટી થઈ રહી છે અને વિડીયો દ્વારા માહિતી મળી કે આ ચિકન પાર્ટી હતી અને જ્યારે ત્યાંના આચાર્યને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે એને પોતાની રીતે આ પાર્ટીનું આયોજન કર્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોઈ પણ પરમિશન લીધી ન હતી અને આમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાકાહારી હોય કે માંસાહારી ભોજનની કોઈ પણ સંજોગોમાં પરમિશન આપતી નથી અને આ બાબત ખૂબ જ ગંભીર હોય। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું જે કાર્ય થયું છે એને અનુસંધાને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી એ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ખાતાકીય તપાસ નિમીને વધુ કાર્યવાહી કરવામાં આવશે। આના અનુસંધાને આમ તો 10-15 વર્ષ પહેલા એ પરિપત્ર છે જ કે કોઈ પણ શાળામાં આવી રીતે કોઈ પણ રસોઈ કે કોઈ પણ પાર્ટી ફંક્શન થઈ શકે નહીં, પરંતુ હવે મને લાગે છે કે હવે એક બીજો પરિપત્ર પાડીને પણ દરેક શાળાને આ સૂચન કરવું પડશે અને એના માટે અમે થોડાક જ દિવસમાં આજે જ અમે એક પરિપત્ર પાડીને દરેક શાળામાં આ બાબતે જાણ કરીશું।